પ્રતિષ્ઠિત લોકો રહેલા હોય એના મંતવ્ય મળે એટલે સ્વાભાવિક કાંતિભાઈ તમે કોઈ સંસ્થા ચલાવતા હો તો એને ખાસ તમે હાઇલાઇટ કરો કે ના કરો કે આ પ્રતિષ્ઠિત માણસ આવ્યા હતા, એને આણે આવું લખ્યું જ છે, આવો અભિપ્રાય આપ્યો જ છે. સામાન્ય માણસની વાતો હાઇલાઇટ ના કરે. તો શહેનશાહ એ ફકીર પાસે આવ્યા. ફકીર પાસે આવી કરી નમન કર્યા ફકીરને. નમન કર્યા પછી ફકીરને કહે છે, આપ અહીંયા પધાર્યા, આપના દર્શન થયા, બહુ આનંદ થયો. હવે આપને એક વિનંતી છે. મારો અહીંયા રાજમહેલ છે, સરસ મજાનો વિશાળ. એ મહેલમાં એકદમ સુંદર મજાનો સ્નાનાગાર છે. તો આપને હું 2 આમંત્રણ આપું છું, એક નહીં પણ 2 આમંત્રણ. એક આમંત્રણ આપ અતિથિ રહેલા છો, અતિથિની સાથે સાથે આપ ફકીર સાધુ રહેલા છો. એક આમંત્રણ મારો એ છે કે મારા મહેલે તમારે ભોજન માટે આવવાનું, અને બીજો આમંત્રણ મારો એ છે કે તમારે સ્નાનાગાર જોવા માટે આવવું. હકીકતમાં શાયદ એને ભોજન માટે એટલું નહીં હોય ઇન્ટરેસ્ટ, જેટલો ઇન્ટરેસ્ટ એને શેના માટે હતો? સ્નાનાગાર જોવા માટે. તો ફકીરે એનું નિમંત્રણ સાંભળ્યું. નિમંત્રણ સાંભળ્યા પછી એ નિમંત્રણને નકારી કાઢ્યો કે મારે જમવાય નથી આવવું અને તમારું સ્નાનાગાર જવા માટે પણ નથી આવવું. અમને કે લેવા કે દેવા સ્નાનાગાર સાથે? નાવો તમે અને જોઈએ અમે. ફુવારા તમે છોડો અત્તરના તમારા શરીર પર, અને અમે જોયા કરીએ. ફકીરે ના પાડી કે અમે નહીં આવીએ. તો રાજા શહેનશાહ કહે છે, કેમ ના આવો તમે? આટલો અમારો આગ્રહ છે, અમારી આટલી ભાવના છે, તો તમારે ભાવના પૂરી કરવી પડે. તો ફકીર કહે છે કે સાંભળો તમે, હું તમારા ઘરનું ભોજન લઉં ને, અને પછી મારે કાંઈક સત્ય હકીકત કહેવી હોય તો હું સત્ય હકીકત ના કહી શકું. તમારા નીચે હું દબાઈ જાઉં એટલે મારે તમારા શું કરવા પડે? પછી વખાણ કરવા પડે. એટલે જમવાનું તો હું નહીં જ રાખું તમારે ત્યાં. તો મહારાજા કહે છે, જમવાનું ન રાખો તો કાંઈ નહીં, કમસે કમ તમે સ્નાનાગારથીનો તો મુલાકાત લો. તો ફકીર કહે છે કે ચલો તમે બહુ આગ્રહ કરો છો તો હું સ્નાનાગારની મુલાકાતે આવું ખરો, પણ મારી શરત તમે સાંભળી લો. જ્યારે એ સ્નાનાગાર માટે રજિસ્ટરમાં નોંધ લખું ત્યારે તમારે વચ્ચે દખલગીરી ન કરવી. જો નોંધ લખું તે મને જે ભાસશે અને હું જે જોઈશ, હું ઉપરનું ખાલી નહીં જોઉં, ભભકો ખાલી નહીં જોઉં, હું અંદરનું પણ કંઈક જોઈશ, અને જોયા પછી મને ઠીક લાગશે તે હું નોંધપોથીમાં નોંધીશ. એ વખતે તમે દખલગીરી કરો કે આમ ન લખો ને તેમ ન લખો ને આમ લખો ને તેમ લખો, એ દખલગીરી તમારી નહીં ચાલે. આવી રીતે શહેનશાહને એ ફકીરે ચોખ્ખું પરખાવી દીધું. લખીશ તો મારા અંતરમાંથી જે અવાજ આવશે તે લખીશ, અને ઠીક લાગશે તે લખીશ. તો શહેનશાહ વિચારે છે જે લખવું હોય તે લખે. સ્નાનાગાર જોવા આવશે ને તો પણ લોકોને લાગશે કે આ મોટા દરવેશ, જબરદસ્ત જે દરવેશ હતા એ દરવેશ મારા સ્નાનાગારની મુલાકાત લીધી. આટલું રહેશે ને તો પણ બસ છે. અમારે તો શું ખપે? એડવર્ટાઇઝ ખપે. આને એવી એડવર્ટાઇઝ મળતી હોય તો બસ છે. તો મહારાજા કહે છે શહેનશાહ કે ભલે પધારો આપ જ્યારે સ્નાનાગાર જોઈ લેશો અને પછી રજિસ્ટરમાં જ્યારે નોંધ લખશો ત્યારે તમારે જે લખવું હોય તે લખજો, હું દખલગીરી નહીં કરું. આવું કહી અને શહેનશાહની સાથે આ ફકીર સ્નાનાગાર જોવા માટે નીકળ્યા. એણે પહેલેથી જ કીધું હતું કે જોયા પછી મને ઠીક લાગશે તે લખીશ. સામાન્ય જન છે એ જોયા પછી ઠીક લાગે તે નથી લખતા. શું લખે? પહેલાં એ જે લખ્યું છે તે લખી નાખવાનું. આ મહારાજ શ્રી થોડું અલગ લખ્યો, જે ઠીક લાગે તે લખે.
અને જરાક ટકોરા મારવા હોય તો રજિસ્ટરમાં ટકોરો પણ મારી લે. પછી માને ન માને એ બીજા નંબરની વાત છે. તમારે ત્યાં સગવડ છે, એ સગવડમાં ક્યાં ક્યાં ખામીઓ છે. કારણ કે આજે માણસો છે ને પ્રશંસા ઈચ્છે છે, પણ સાચી વાત સાંભળવા માટે કોઈ ઈચ્છતા ન હોય. તો આ ફકીર સ્નાનાગાર જોવા માટે આવ્યા. જોયું, પછી અલ્લાહના નામે લખ્યું, એટલે કે ભગવાનના નામે લખ્યું. એટલે ભગવાનના નામે એટલે આવું કહી દો, ભગવાન જે ના લે તે કહી દો છે. લખે ભલે પોતે, પણ કેન્દ્રમાં કોને રાખે? ભગવાનને રાખે. તો એણે પણ કેન્દ્રમાં ભગવાનને નાખ્યું, અને પછી એણે નોંધપોથીમાં લખવાનું જે શરૂ કર્યું એ હું એમના અક્ષર, એમનો જે વાક્યો છે એ વાક્યોથી જ કહું. દુનિયાના પથ્થરોથી વધારે સફાઈદાર પથ્થરો ઉપરા ઉપરી ખડકોમાં ગોઠવીને નહાવાની ઓરડી એટલે હમામાગાર બાંધવામાં આવેલ છે. તેમાં બગીચાના ફૂલો જેવા સાકારમાં થોડા ચમકદાર રંગબેરંગી પથરાના ટુકડા ગોઠવવામાં આવેલ છે. તેની પાછળ, આ ટુકડા જે ગોઠવ્યા છે એની પાછળ, હવે ફકીર લખે છે કે એની પાછળ સત્તા મઢ છે. આવું લખાય નોંધપોથીમાં. હા, કારણ કે ફકીરને ખબર છે કે શહેનશાહ વાંચવાના છે. તો શરૂઆતમાં જે થોડું જોયું એ લખ્યું, વખાણ નથી કર્યા, પણ જે સાચી વાત હતી તે હવે નોંધપોથીમાં લખે છે કે આ રત્નોની પાછળ, આ સુંદર મજાના ઘસેલા ચમકીલા પથ્થરોની પાછળ શું દેખાય છે? સત્તા મત, શિરજોરી. શિરજોરી એટલે સમજીએ ને આપણે, હા, શિરજોરી. હા, સત્તા મત, શિરજોરી, ત્રાસ, બળ, ભયંકર કુકર્મો ને હિંસા છુપાયેલી છે. ક્યાં છુપાયેલી છે? આ રત્નો, મઢેલા જે રત્નો રહેલા છે, જડેલા જે પથ્થરો રહેલા છે, એની પાછળ આ બધી ચીજો છુપાયેલી છે. સત્તા મત, શિરજોરી, બળ, ત્રાસ અને ભયંકર કુકર્મો છુપાયેલા છે. રંગબેરંગી ભ્રામક આકારો ફુવારાના રૂપમાં ફરીને અત્તર છાંટી સુગંધના ઊંડાણમાં દુર્ગંધ ફેલાવી રહ્યા છે. એની દ્રષ્ટિ પહોંચે છે ને લખે છે દરવેશ કે આમ બહારથી એમ લાગે કે સુગંધ ફેલાવી રહ્યા છે, પણ હકીકતમાં એ દુર્ગંધ ફેલાવી રહ્યા છે. આગળ લખે છે, ઘણાને લૂંટી ધન ભંડારમાં ભેગા કરેલા દુર્બહેનો આ ઢોલ પીટનારા એ કાળો પથ્થર જાણે ફરિયાદ કરે છે કે ઘણાને લૂંટી આ હમામમાં દેખાતા સોનાના અક્ષરો નીચે ભયંકર અંધકાર છે. આ હમામામાં જે સરસ મજાના સોનાના અક્ષરો વગેરે દેખાય છે એમાં પણ ભયંકર અંધકાર પડ્યો છે, દર્દ છુપાયેલા છે. આમાં ગુસલ કરનારો, ગુસલ એટલે નાવાવાળો, સ્નાન કરનારો, આમાં ગુસલ કરનારો રાઈના દાણા જેટલો પણ માલ સાથે લઈ જનાર નથી. સમજાય ને એ લાઈન? તો બાકીની કેટલીક લાઈનો નહીં સમજાય, પણ એ લાઈન આપણને સમજાય છે કે આમાં જે ગુસલ કરે છે, સ્નાન કરી રહ્યો છે, એ રાઈ જેટલો માલ પણ આમાંથી લઈ જવાનો નથી. છેવટે તો તેનો અંત એ જ છે કે બદબૂદાર દુર્ગંધ મારતા દેહને 2 ગજની જમીનમાં માટીમાં સૂવું પડશે. આપણો દેહ છે, સુગંધીદાર તો છે નહીં, આમ તો દુર્ગંધીલો જ દેહ રહેલો છે. તો અંતે તો છેવટે જ્યારે પ્રાણ નીકળી જશે ત્યારે એને શું કરી દેશે?
જમીનમાં દાટી દેશે, મુસલમાન છે એટલે એને સળગાવે નહીં, એને શું કરે? દાટી દે. શહેનશાહને આ મંતવ્ય ગમ્યું નહીં, પણ બોલી શકે તેમ ન હતું. કેમ? કારણ કે શરતથી બંધાયેલો હતો. શરતથી બંધાયેલો હોવાને કારણે આ શહેનશાહ કાંઈ પણ બોલ્યો નહીં. પણ થોડા જ દિવસોમાં એના નગર પર દુશ્મન રાજાએ આક્રમણ કર્યું, અને દુશ્મન રાજાએ આક્રમણ કરતાં આ શહેનશાહે પણ દુશ્મન રાજા સામે મુકાબલો કર્યો, અને મુકાબલામાં આ શહેનશાહ હારી ગયો. અને હારેલો શહેનશાહ સેનામાંથી ભાગ્યો, જંગલમાં ગયો, રખડવા લાગ્યો. એના જે માણસો રહેલા હતા એની તપાસ કરી. તપાસ કરતાં કરતાં જંગલમાં ભટક્યા, ત્યારે એક ઠેકાણે એની સડેલી લાશ પડી હતી. એ લાશ એટલી દુર્ગંધ મારતી હતી, વાત ન પૂછો. જે લોકો શોધવા માટે આવ્યા હતા આ શહેનશાહને, એ લોકોએ જોઈ કે શહેનશાહની આ લાશ પડી છે, દુર્ગંધ મારે છે, પણ એ લાશની નજીકમાં કોઈ જવા માટે તૈયાર નથી. એ સમયે ત્યારે જ એકાએક પેલો ફકીર આવ્યો. વર્ષો પછી આ પરિસ્થિતિમાં આ ઠેકાણે આ દરવેશ પહોંચી આવ્યો. એ દરવેશે છેલ્લે જે વાત કરી તે ખરેખર સાંભળવા જેવી છે. આ દરવેશ જુએ છે કે આ શહેનશાહનો મરદો, એની ડેડ બોડી પડી છે, અને ક્યારે મર્યો છે કાંઈ ખબર નથી. એના કારણે આખા શરીરમાં એક તો કીડા પડ્યા છે. આપણું શરીર છે ને વધારે રહી ન શકે. આમ તો ઠીક છે, કોઈ સાધુના શરીર રાખતા હોય છે, પણ હકીકતમાં શાસ્ત્રની દૃષ્ટિએ નિષેધ છે. કારણ કે શરીરમાંથી પ્રાણ નીકળી જાય એટલે જીવાત પેદા થવાનું શરૂ થાય. આ તો ઠીક છે, કોઈક બરફમાં રાખે છે તો કોકને એમ લાગે કે બરફમાં રાખ્યા પછી કાંઈ ન થાય, પણ આ બોડી છે, આ તો પૂતગલ છે. પૂતગલને ગમે ત્યાં રાખો, એમાં પરિવર્તન થયા વગર રહેતું નથી. તો આ શહેનશાહની ડેડ બોડી એટલી દુર્ગંધ મારતી હતી, ત્યારે આ ફકીરે કીધું, અત્તરના સ્નાન કરી થોડી સુગંધ ફેલાવી, અત્તરના સ્નાન કરી થોડી સુગંધ ફેલાવી, પણ સારા કામો કર્યા હોત તો તેની સુવાસ કાયમ ટકતી. અત્તરમાં સ્નાન કર્યું, એ અત્તરની સુગંધ ક્યાં સુધી ટકે? પરફ્યુમ હોય, સ્પ્રે તમે મારીએ તો કેટલા ટાઈમ સુધી રહે સ્પ્રે? અને આજે એટલા કાંઈ જલદ સ્પ્રે કે પરફ્યુમ પણ નથી. આજે તો ભેળસેળિયો જમાનો છે. આ ભેળસેળિયા જમાનામાં થોડીવાર તમે ફુવારો મારો ફોરેનનો, ખુશાલભાઈ, એટલે થોડીવાર આમ સુગંધ ફેલાય, થોડીવાર પછી એ સુગંધ ટકતી નથી, બહારની સુગંધ ટકતી નથી. પણ એ ફકીરે શું કીધું? અગર એને સારા કામ કર્યા હોત તો એની સુવાસ જાત નહીં, પણ શું થાત? એની સુવાસ ટકી રહે. શહેનશાહની કબ્બર પર ગુવડો રડી રહ્યા છે. ફકીર કહે છે કે હવે આ શહેનશાહની કબ્બર પર ગુવડો રડશે. ગુવર, આજે આપણે ઘણા રાજમહેલો જોઈએ છીએ, જ્યારે બાંધ્યા હશે ત્યારે તો ઘણો ખર્ચો કર્યો હશે. આજે એ મહેલોમાં, એ મોટી મોટી ઇમારતોમાં એક ચામાચીડિયા હોય, બીજા એમાં પક્ષીઓ રહેલા હોય. સારી ચીજો પછી એના પર હોતી નથી. ઘણી ફતેહપુર સિકરી જેવા મોટા સ્થાનો રહેલા છે, અંતે તો પ્રજાને ચૂસી કરી અને ઊભા કરેલા છે ને, આ પ્રેમથી ઊભા થયેલા નથી. તો સારા કામ કરવાથી વ્યક્તિની સુવાસ ફેલાય છે.